સર્વે અર્થ સિદ્ધ થયાનું પ્રગટ ગુરુરૂપ હરિનું સ્વામિનારાયણ હરે સંવત 1882ના જ્યેષ્ઠ સુધી છઠને દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરના ફળિયાને વિશે બાજોઠ ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્યામ છેડાની ધોળી પાગ બાંધી હતી અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પાગને વિશે મોગરાના પુષ્પનો તોરો ખોસ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે, તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી. તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન, સ્ત્રી આદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી, તેનું શું કારણ હશે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્યની નૂનતા છે એ તો વાત સાચી, પણ અમને તો એમ ભાસે છે, જેને સત્સંગ થતાં થતાં જેવું અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય રહે છે, પણ તે વિના બીજું થતું નથી. અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય, પણ અંગ તો તેનું તે જ રહે છે. અને જ્યારે જેને જે અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે. જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય, ને જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય, ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય, તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે. પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજ્યું હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ. તે જ્યારે કામ ક્રોધાદિકે કરીને પોતાને વિક્ષેપ થતો હોય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય. જેમ કોઈ ગ્રસ્ત હોય તેને પોતાની માતા, બોન અથવા દીકરી અતિ સ્વરૂપવાન હોય તેને જોઈને જો ભૂંડો ઘાટ થઈ જાય તો પછી તેની કેવી દાજ થાય. તેવી દાજ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થાય ત્યારે થઈ જોઈએ. અને જ્યારે એવી દાજ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રધાન ન રહે. અને સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે 11 સ્કંદમાં કહ્યું છે, જે અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ, ત્યાગ, યોગ, યજ્ઞ અને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું. માટે અમને તો એમ ભાસે છે, જે પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગ્ય કરીને થયો હશે, અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગ્ય કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે, તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મંદ બુદ્ધિવાળો જાણવો. શા માટે? જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક વૈકુંઠ લોકને વિશે સભા છે ને જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું.
અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. તે સમ શા સારું ખાવા પડે છે જે સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી. તે સારું સમ ખાવા પડે છે. અને બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ, તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે, તેનું કારણ એ છે જે જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિશે દ્રઢપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે જે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહે જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી તે જણાય છે તો જાડી જેવી, પણ એ તો અતિશય ઝીણી છે. તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય છે એ વાર્તા અતિ ઝીણી છે ને બીજાને તો સમજામાં પણ આવે નહીં એવી અતિશય ઝીણી વાર્તા છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારામાં પધાર્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું. મહારાજે ધૂધુબાજ માર્ગ ચલાવ્યો છે તે શું જે મંદિર, મેળિયું, ઘોડા, ગાડા આદિ અનેક વાતો પ્રવર્તાવી છે, પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. તે સિદ્ધાંત એ જે નિર્વાસનિક થવું ને ભગવાનમાં જોડાવું. પછી ગમે તે કામ કરો, ગ્રહસ્થાશ્રમમાં રહો કે ત્યાગી થાઓ, પણ તે કરવાનું એ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ્ઞા પડે એટલી વાસના બળે. તે આજ્ઞા તે કહી જે શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ, ધર્મામૃત તે પાળીને વાસના ટાળવી ને મનના ઘાટ બંધ કરવા એ તો કઠણ છે, પણ સ્થૂળ દેહે વર્તવું ને આજ્ઞા પાળવી એ તો થાય એવું છે ને તેમાં ફેર પાડે એટલો કુસંગ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ એ ચારમાંથી જેની જે ચિકિત્સા જાણતા હોય તેની પાસેથી તે શીખવું ને 4 ગુણ એકની વિશે હોય એવા પુરુષ મળે તો ગુણ એની પાસેથી શીખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવ બધાએ સારા છે પણ અખંડ ચિંતવન નથી થતું. તેનું કારણ એ છે જે અભ્યાસ કર્યો નથી, પણ અભ્યાસે થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરિશંકરભાઈએ પૂછ્યું જે પ્રવૃત્તિ માર્ગમાં દેહ ધર્યો છે ને પ્રવૃત્તિથી અકળામણ આવે છે તે કેમ પાર પડશે? ત્યારે સ્વામીએ કહ્યું જે હવે શું પાર પડવું બાકી રહ્યું છે? પાર પડી ચૂક્યું છે ને પ્રવૃત્તિ ટળી ગઈ છે ને અડધું તો પાર પડ્યું છે ને પ્રવૃત્તિ છે તે સારી છે. નીકર ક્યાંયનું ક્યાંય જાતું રહેવાત ને પૂર્વનો સંસ્કાર ભારે છે ને પ્રવૃત્તિમાં કેટલુંક ઠીક છે. વળી ફરી પૂછું જે પૂર્વનો સંસ્કાર છે ત્યારે હમણાં કેમ સત્સંગ થયો? ત્યારે સ્વામી બોલ્યા જે જોગ થાય ત્યારે બીજ ઉગે ને પાણીનો જોગ થયા વિના બીજ સરસ હોય પણ ઉગે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કોઈકે સ્વામીને કહ્યું છે આ પ્રાગજીને તમે ઐશ્વર્ય આપ્યું તે છકી ગયો, માટે શેખજીની પેઠે કરો. ત્યારે સ્વામી કહે આ ઠોઠ બોટ્યું નથી, આ તો પાતાળે પાયા છે, ખરા રાજીપાનું મળ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સંકલ્પ થાય છે તે માહી રાગ છે તે થાય છે ને જોયા છે તે આગળ આવીને નડે છે ને કલકત્તું નથી જોયું તો સ્વપ્નમાં પણ નથી આવતું. ઝેર ખાધાના કે અફીણ પીધાના સંકલ્પ થાય છે. ભટ્ટજીને કહે હવેલી બાળાના સંકલ્પ થાય છે.
માટે નિયમમાં રહીને ખાવું, જોવું ને મોટા સાધુને વિનય કરીને કહેવું તો ધીરે ધીરે ટળશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આજ્ઞા પડે એટલી વાસના બળે ને આજ્ઞા ને ઉપાસના બે મુખ્ય જોઈએ. તે કૃપાનંદ સ્વામીનો એમ ઠરાવજે, કોષ ઊની કરીને ગળામાં ઘાલે એ કેટલું દુઃખ થાય, તો પણ આજ્ઞાભંગ ન કરવી. ને છાનું ખાતા હશે, પદાર્થ રાખતા હશે, પથારી જાજી કરતા હશે, તે ઓલ્યા સ્વામિનારાયણ નથી જાણતા? હરિ કે આગે કहाँ દુરાઈ, મન અપને કી ઘાત, હરિ તો સબ જાનત હૈ, રોમ રોમ કી બાત. બધું એ જાણે છે, આ રાજ કાંઈ ભોળું નથી. તે લોપશે તેનું જાણજો જે મોત આડું આવશે. આપણે કાંઈ છોકરો છે તે મરે? આ તો દેહ એ જ છોકરો છે ને ગ્રહસ્થને છોકરો હોય માટે દેહને તો એવો રોગ થશે, તે શિયાળિયાના ચૂસ્યામાં રસ હોય જ નહીં, લાકડી જેવા કરશે, ફકર રાખશોમાં, ને જો એમાં ફેર હોય તો આ ઠેકાણું સંભાળજો. એમ જૂની ધર્મશાળામાં પોતાને આસને બેસીને કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્તુતિ નિંદાના વચનાવર્તમાં કહ્યું છે જે જેને ભગવાનનું મહાત્મ્ય સમજાણું હોય તેને સારા વિષય મળે તો તેમાં મૂંઝાઈ જાય. ત્યારે એક સાધુએ પૂછ્યું છે, સારામાં મૂળગો કેમ મૂંઝાઈ જાય? એટલે સ્વામી કહે, ઓલ્યા બીજા જેમ નરસામાં મૂંઝાય તેમ એ સાધુ સારામાં મૂંઝાય. કેમ જે એણે આગળથી જ રાખ જેવું કરી મૂક્યું હોય, પછી શું કઠણ પડે? ને અમારે આટલું આસન નહોતું રાખવું, પણ સાધુએ કહ્યું એટલે રાખ્યું, પણ ગમે નહીં ને સૌ આસન જેટલું નાખે છે એટલું નાખ્યું. તે ઘડ પણ સારું, તે વગર પણ ચાલે. ધરતી જેવું તો સુખ જ નહીં, ને વાહનને પણ ઝાઝું ન ચલાય, તે સારું. જેવું તેવું હોય તે ઉપર બેસીએ, પણ તેમાં વળી તાલશા ને આ મોલાત ધર્મશાળા પણ ન ગમે. ને આ તો આજ્ઞા એટલે શું કરવું? નીકર આમાં શું માલ છે? સેવા થાય એટલો માલ, નીકર તો વન બહુ ગમે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના કથા કીર્તન થતા હોય ત્યારે ધ્યાન મૂકી દેવું. કેમ જે એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન ટકે.